નમસ્તે મિત્રો, આ એક એવી સત્ય ઘટના છે જે સાંભળીને તમારા રોવાડા ઉભા થઈ જશે. આ વાર્તા છે આદર્શ અને તેની પત્ની સીમાની. લગ્નના 10 વર્ષ થઈ ગયા હતા. બંને ખૂબ સુખી હતા. પણ એક રાત્રે અચાનક સીમા ઘરમાંથી ગાયબ થઈ ગઈ. આખા ગામમાં શોધખોળ કરી, પોલીસ બોલાવી, પણ સીમાનો ક્યાંય પત્તો નહોતો. આદર્શ પાગલ જેવો થઈ ગયો હતો. પણ બરાબર 10 દિવસ પછી ગામના સીમામાં આવેલા એક 100 વર્ષ જૂના અવાવરૂ કૂવા પાસે સીમાનો મોબાઈલ મળી આવ્યો. પોલીસે જ્યારે એ મોબાઈલ ખોલ્યો અને છેલ્લો વિડીયો જોયો, ત્યારે આખા ગામના હોશ ઉડી ગયા. એ વિડીયોમાં સીમા રડતી રડતી કહી રહી હતી કે આદર્શ, મને બચાવી લે. આ ઘરમાં કોઈ ત્રીજું પણ છે જે આપણને જોઈ રહ્યું છે. આદર્શને યાદ આવ્યું કે લગ્ન પછી સીમા હંમેશા કહેતી કે તેને રાત્રે કોઈના ચાલવાનો વાચ આવે છે, પણ આદર્શ તેને વહેમ માનીને હસી કાઢતો. પોલીસે ઘરની તપાસ કરી તો બેડરૂમના કબાટની પાછળ એક છૂપો દરવાજો મળ્યો જે સીધો ભોયરામાં જતો હતો. જ્યારે આદર્શ અને પોલીસ ભોયરામાં ગયા ત્યાં સીમા બેભાન અવસ્થામાં હતી, પણ તેની બાજુમાં જે વ્યક્તિ બેઠી હતી તેને જોઈને આદર્શ શાંત બંધ થઈ ગયો. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ આદર્શનો સગો ભાઈ હતો, જેણે બધાએ 5 વર્ષ પહેલા અકસ્માતમાં મૃત માની લીધો હતો. તે ભાઈ જીવતો હતો અને મિલકત હડપ કરવા માટે આખા ઘરમાં છુપાઈને રહેતો હતો. તે સીમાને ડરાવીને ઘર ખાલી કરવા માંગતો હતો. આ સત્ય સામે આવતા જ આખું ગામ ચોંકી ગયું. આદર્શના ભાઈનું નામ વિજય હતું. 5 વર્ષ પહેલા એક અકસ્માતની તેની કાર નદીમાં પડી ગઈ હતી અને પોલીસને તેની લાશ ક્યારેય મળી નહોતી, એટલે બધાને માની લીધું હતું કે વિજય હવે આ દુનિયામાં નથી. પણ આજે વિજય સામે ઊભો હતો. તેના ચહેરા પર કોઈ પછતાવો નહોતો, માત્ર ક્રૂરતા હતી. પોલીસે વિજયની ધરપકડ કરી અને સીમાની તરત જ હોસ્પિટલ ભેગી કરી. સીમા જ્યારે હોશમાં આવી ત્યારે તેણે જે ખુલાસો કર્યો એ સાંભળીને આખા ગામના લોકોના રોવાડા ઊભા થઈ ગયા. સીમાએ ધ્રુજતા અવાજે કહ્યું, આદર્શ, વિજય છેલ્લા 1 વર્ષથી આ ઘરમાં જ હતો. તે ભોયરામાંથી રાત્રે બહાર આવતો ને મને ડરાવતો. તેણે મને ધમકી આપી હતી કે જો હું તને કંઈ પણ કહીશ તો તે તને મારી નાખશે. તે માત્ર મિલકત જ નહીં પણ તારા આખા પરિવારને બરબાદ કરવા માંગતો હતો, કારણ કે તેને લાગતું હતું કે પપ્પા એ તને વધુ પ્રેમ આપ્યો અને તને મરવા માટે છોડી દીધો હતો. સીમાએ આગળ જણાવ્યું કે તે દિવસે કૂવા પાસે તેને વિજય જ ખેંચી ગયો હતો, પણ સીમાએ ચાલાકી વાપરીને પોતાનો ફોન ત્યાં ફેંકી દીધો હતો જેથી કોઈને સંકેત મળે. જ્યારે પોલીસ વિજયની પૂછપરછ કરી રહી હતી ત્યારે વિજય હસવા લાગ્યો અને બોલ્યો, તમને લાગે છે કે હું એકલો હતો? આ ખેલમાં તો ઘરનું જ કોઈ બીજું વ્યક્તિ મારી સાથે મળેલું છે. આ સાંભળતા જ આદર્શના હોશ ઉડી ગયા. વિજયે ઈશારો કર્યો આદર્શની પોતાની સગી બહેન તરફ, જે ત્યાર સુધી પૂજાને શોધવાનો નાટક કરી રહ્યો હતી. બહેને કબૂલ્યું કે તેણે દેવું થઈ ગયું હતું અને વિજયે તેને લાલચ આપી હતી કે જો તેઓ આદર્શ અને સીમાને પાગલ જાહેર કરી દે તો બધી મિલકત તેમના નામે થઈ જશે. આદર્શના પોતાના જ લોહીના સંબંધો તેની વિરુદ્ધ કાવતરું કરી રહ્યા હતા. જ્યારે આદર્શને ખબર પડી કે તેનો ભાઈ વિજય જ નહીં પણ તેની સગી બહેન પણ આ ખતરનાક ખેલમાં સામેલ હતી, ત્યારે તે અંદરથી ભાગી પડ્યો. જે બહેનને તેણે ફૂલની જેમ સાચવી હતી, એ જ બહેન તેના સુખી સંસારમાં ઝેર ઘોળી રહી હતી. પોલીસે વિજય અને બહેનની ધરપકડ કરી લીધી, પણ વાર્તા અહીં પૂરી નથી થતી.
આ દ્રશ્ય જ્યારે સીમાને ઘરે પાછી લાવ્યો ત્યારે ઘરના વાતાવરણમાં હજુ પણ કંઈક અજીબ હતું. સીમા હજુ પણ ડરેલી રહેતી હતી. એક રાત્રે જ્યારે આ દ્રશ્ય ઊંઘતો હતો ત્યારે તેને અચાનક ભોયરાના દરવાજા પાસે કોઈનો પરવગ સંભળાયો. આ દ્રશ્ય ધીમેથી ઊભો થયો અને હાથમાં લાકડી લઈને ભોયરામાં ગયો. ત્યાં તેણે જોયું કે તેની પત્ની સીમા ભોયરામાં પડેલી એક જૂની તિજોરી ખોલવાની કોશિશ કરી રહી હતી. આ દ્રશ્યને જોઈને સીમા ગભરાઈ ગઈ. સીમાએ રડતા રડતા કબૂલ્યું કે આ દ્રશ્ય વિજય અને તારી બહેન તો માત્ર એક પ્યાદા હતા. અસલી માસ્ટર માઇન્ડ તો તારા પિતા હતા. આ સાંભળીને આ દ્રશ્ય સાથ બંધ થઈ ગયો. સીમાએ એક જૂનો પત્ર બતાવ્યો જે તેને ભોયરામાં કેદ હતી ત્યારે મળ્યો હતો. આ દ્રશ્યના પિતાએ મરતા પહેલા વસિયતમાં લખ્યું હતું કે આ ઘરની નીચે કરોડોના હીરા છુપાયેલા છે, પણ એ હીરા ત્યારે જ મળશે જ્યારે પરિવારના સભ્યો એકબીજા પ્રયત્નની લાલચ છોડીને એક થશે. પિતાએ આ ભોયરાની રચના જ એવી રીતે કરી હતી કે લાલચુ વ્યક્તિ અહીં આવીને પાગલ થઈ જાય. વિજય અને બહેન એ હીરાની લાલચમાં જ આ ખતરનાક ખેલ રમી રહ્યા હતા. સીમાને આ ખબર પડી ગઈ હતી એટલે વિજયે તેને કેદ કરી હતી. આ દ્રશ્ય તે જ અક્ષણે નિર્ણય લીધો કે જે મિલકત અને લાલચને તેના પરિવારના ટુકડા કરી નાખ્યા એ તેણે નથી જોઈતી. તેણે એ ભોયરાને હંમેશા માટે સિમેન્ટથી પૂરી દેવડાવ્યું. આ દ્રશ્યની સીમા હવે એ ઘર છોડીને એક નાના અમસ્તા મકાનમાં રહેવા ગયા. આજે તેમની પાસે કરોડોની મિલકત નહોતી, પણ એકબીજાનો સાથ અને શાંતિ હતી. આ દ્રશ્યને સમજાયું કે લાલચ એ સૌથી મોટો ભૂત છે જે માણસની અંદરથી ખાઈ જાય છે. આ દ્રશ્યે ભોયરાને હંમેશા માટે સીલ કરી દીધું અને તે સીમા સાથે નવા ઘરે રહેવા ગયું. પણ એક અઠવાડિયા પછી કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ દ્રશ્યના નવા ઘરના દરવાજે એક કુરિયર આવ્યું. એમાં એક જૂનો રેકોર્ડ, વોઇસ રેકોર્ડ હતો. આ દ્રશ્યે જેવું એ રેકોર્ડ ચાલુ કર્યું તેના હોશ ઉડી ગયા. એમાં સીમાનો અવાજ હતો, પણ એ અવાજ અત્યારની સીમા જેવો નહોતો. રેકોર્ડિંગમાં સીમા કહી રહી હતી, જો કોઈ આ સાંભળી રહ્યું હોય તો સમજજો કે હું હવે આ દુનિયામાં નથી. મારો પતિ આદર્શ બહુ ભોળો છે. તેને ખબર નથી કે તેની પત્નીના વેશમાં જે સ્ત્રી તેની સાથે રહી છે તે હું નથી. આ સાંભળતા જ આદર્શના હાથમાંથી રેકોર્ડ નીચે પડી ગઈ. તેણે પાછળ વળીને જોયું તો સીમા, જે અત્યાર સુધી તેની સાથે હતી, દરવાજા પાસે ઊભી વિચિત્ર રીતે હસી રહી હતી. એ સ્ત્રી સીમા નહોતી, પણ સીમાની જોડવા બહેન રીટા હતી, જે વર્ષો પહેલા પરિવારથી અલગ થઈ ગઈ હતી. રીટાએ જ વિજય અને આદર્શની બહેન સાથે મળીને આ પ્લાન બનાવ્યો હતો. તેણે અસલી સીમાને ક્યારની રસ્તામાંથી હટાવી દીધી હતી ને પોતે સીમા બનીને આદર્શ સાથે રહી રહી હતી. તેનો અસલી પ્લાન એ હીરા મેળવવાનો હતો જે આદર્શ ભોયરામાં સીલ કરી દીધા હતા. તેણે આદર્શને ધમકી આપી, આદર્શ, જો તું અત્યારે એ ભોયરું સીલ નહીં તોડે તો તારા પરિવારના બાકીના સભ્યોના પણ એ જ હાલ થશે જે તારી અસલી પત્ની સીમાના થયા છે. પણ આદર્શ હવે હાર માનવા તૈયાર નહોતો. તેણે ચાલાકીથી પોલીસને પહેલા જ જાણ કરી દીધી હતી, કારણ કે તેણે સીમાના બદલાયેલા વર્તન પર પહેલેથી જ શંકા હતી. પોલીસ ઘરની પાછળ જ હતી. રીટાની ધરપકડ કરવામાં આવી અને તપાસમાં ખબર પડી કે અસલી સીમાને રીટાએ એક અનાથ આશ્રમમાં કેદ કરી રાખી હતી. અંતે આદર્શ પોતાની અસલી પત્ની સીમાને શોધી લાવ્યો. પાપનો ખડો ભરાયો હતો અને લાલચુ લોકો જેલના સળિયા પાછળ હતા. આદર્શ અને સીમાએ એ ઘરની અને મિલકત
કાયમ માટે છોડી દીધી હતી, કારણ કે તેઓ સમજી ગયા હતા કે જે સંપત્તિ લોહીના સંબંધોમાં ઝેર ઘોળે તે સંપત્તિ રાખવા કરતા ગરીબ રહેવું વધુ સારું છે.